નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું ગુજરાતના સૌથી મોટા એવા ચર્ચાસ્પદ મુદ્દાની કે શું આપણે રાહ જોઈ રહ્યા છે। આપણને એમ કે સુરતની તક્ષશિલાની ઘટના બાદ સરકાર જાગી જશે, મોરબીની બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ તો ચોક્કસ જાગી જશે અને હવે વડોદરામાં 16 માસૂમોના ભોગ લેવાની ઘટના બાદ તો એમ જ થયું કે હવે રાજ્ય સરકાર કડક હાથે બનીને ચારે તરફ તૂટી પડશે અને કાર્યવાહી શરૂ કરી દેશે, જેથી નિર્દોષ લોકોના જીવ બચી જાય। પણ અફસોસ એ છે કે હજુ પણ રાજ્ય સરકાર મોટી ઘટના બનવાની રાહ જોઈ રહી છે। ઓખા બેટ દ્વારકામાં બોટ સંચાલકોએ પ્રવાસન વિભાગના નીતિ નિયમો નેવે મૂક્યા, જેનો વિડીયો ખુદ એક પ્રવાસી મહિલાએ ઉતાર્યો છે। એ આ મહિલા આ બોટમાં સવાર હતી। આ વિડીયો કોઈ વિપક્ષના નેતાએ નહીં, જેને કારણે યાત્રાધામ બેટ દ્વારકામાં ફરી એક સૌથી મોટો સુરક્ષાને લઈને સવાલ ઊભો થયો છે। બેટ દ્વારકા ખાતે દર્શને આવતા પ્રવાસીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જાણે કે તેમને દ્વારકાધીશ બચાવી રહ્યા હોય। યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દરરોજ ભગવાન દ્વારકાધીશને લાખો ભાવિકો શીશ ઝુકાવે છે, જેઓ ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં અચૂકપણે દર્શન કરવા જતા હોય છે, કારણ કે આ તેમની શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, સલામતીનો નહીં। બેટ દ્વારકા જવા માટે ફેરી બોટનો સહારો ફરજિયાત લેવો પડે છે। ઓખાથી બેટ દ્વારકા સમુદ્રમાં 160થી વધુ પ્રવાસી બોટ ચાલે છે, પણ રામ ભરોસે વડોદરા દુર્ઘટના બાદ હવે દ્વારકા ફેરી બોટમાં પણ આવી બેદરકારી જોવા મળી રહી છે। લાઈફ જેકેટ તો છે, પણ શોભાના ગાંઠિયા સમાન। યાત્રાળુઓ જે બોટમાં સવાર હતા તેમનું કહેવું છે કે ફેરી બોટમાં આપવામાં આવતા જેકેટની હાલત ખૂબ જ ખરાબ છે, જેને લાઈફ જેકેટ કહી જ ના શકાય। લાઈફ જેકેટના કાપડ પણ ફાટી ગયા છે। બેટ દ્વારકા જવા માટે એકમાત્ર દરિયાનો માર્ગ હોવાથી બોટ સંચાલકો ઘેટા બકરાની જેમ મુસાફરોને બોટમાં ઠૂસીને ભરી રહ્યા છે। બોટની અંદર સુરક્ષા ગાર્ડ પણ છે, છતાંય કોઈનો ડર નથી, ઉપરવાળાનો પણ નહીં। આમાં વાંક બોટ ચાલકોનો નહીં, પણ રાજ્ય સરકારનો 100% છે એમ હવે કહેવું જ પડશે। એક તરફ યાત્રાધામને પ્રમોટ કરવાના અને બીજી તરફ સુરક્ષાના નામે મીંડું। ઘટના બને એટલે દોડાદોડી કરવાની, તપાસપંચ અને સીટની રચના કરવાની, 2-10 લોકોની ધરપકડ કરીને જેલમાં નાખી દેવાના અને બાદમાં વળતરની જાહેરાત કરી દેવાની। બસ રાજ્ય સરકારનું કામ હવે પૂરું। હવે રાહ જોવો નવી ઘટના બનવાની અને ફરી જ આવો ઘટનાક્રમ ભજવવાની। લાજી મરો ડૂબી મરો, હવે તો જાગો। કોઈના મા બાપના લાલ તો કોઈના વાલ સોયા તો કોઈના ઘરના મોભીને છીનવાની આવી ગંદી અને દંભી રમત હવે બંધ કરો। ભલે તમને સરકાર કોઈનો ડર ના હોય, પણ ઉપર ઈશ્વરનો ડર તો રાખો। ત્યાં શું જવાબ આપશો? આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો થોડી વારમાં જોડાશે, પણ આજે જોઈએ કે જે વિડીયો વાયરલ થયો છે તેમાં મહિલા શું કહી રહી છે। द्वारका में है और ये देखो बोट में कितने लोग बैठे हैं इधर, और ये बंदा है जो भरते ही जा रहा है, इसको मना किया तो भी भर रहा है। ये अंदर पुलिस वाले बैठे हैं लेकिन वो भी नहीं मना कर रहे। नहीं सॉरी भैया जी, आप जो भी हो, एक लिमिट होती है बोट में बनने की। अगर डूबेगी तो सारे मरेंगे, आप रिस्पॉन्सिबिलिटी लोगे? हाँ बोल दो। अरे कैसे बोल रहे? नहीं हाँ बोल दो, रिस्पॉन्सिबिलिटी ले लोगे? हाँ बोल दो। ये रहा बंदा, ये बंदे की बोट है, देख लो कितने हैं। और सब लोग रील्स है ना शेयर कर देना इंस्टाग्राम पे, अगर दिखे ना तो रील्स शेयर कर देना, इंस्टाग्राम पे शेयर कर देना। कितने भरे हैं देख लो, 300 लोग हैं बोट में, कम से कम 300 लोग बोट में हैं। चलो थैंक यू एवरीवन। लोग द्वारका में हैं और ये देखो बोट में कितने लोग बैठे हैं इधर, और ये बंदा है जो भरते ही जा रहा है, इसको मना किया तो भी भर रहा है। ये अंदर पुलिस वाले बैठे हैं लेकिन वो भी नहीं मना कर रहे। नहीं सॉरी भैया जी, आप जो भी हो, एक लिमिट होती है बोट में बनने की। अगर डूबेगी तो सारे मरेंगे, आप रिस्पॉन्सिबिलिटी लोगे? हाँ बोल दो। अरे कैसे बोल रहे? नहीं हाँ बोल दो, रिस्पॉन्सिबिलिटी ले लोगे? हाँ बोल दो। ये रहा बंदा, ये बंदे की बोट है, देख लो कितने हैं। और सब लोग रील्स है ना शेयर कर देना इंस्टाग्राम पे, अगर दिखे ना तो रील्स शेयर कर देना, इंस्टाग्राम पे शेयर कर देना। कितने भरे हैं देख लो, 300 लोग हैं बोट में, कम से कम 300 लोग बोट में हैं। चलो थैंक यू एवरीवन। लोग द्वारका में हैं और ये देखो बोट में कितने लोग बैठे हैं इधर, और ये बंदा है जो भरते ही जा रहा है, इसको मना किया तो भी भर रहा है। ये अंदर पुलिस वाले बैठे हैं लेकिन
लेकिन वो भी नहीं मना कर रहे। नहीं सॉरी भैया जी, आप जो भी हो, एक लिमिट होती है बोट में बनने की। अगर डूबेगी तो सारे मरेंगे, आप रिस्पॉन्सिबिलिटी लोगे? हाँ बोल दो। अरे कैसे बोल रहे? नहीं नहीं, हाँ बोल दो, रिस्पॉन्सिबिलिटी ले लोगे? हाँ बोल दो। ये रहा बंदा, ये बंदे की बोट है, देख लो कितने हैं। और सब लोग रील्स है ना शेयर कर देना इंस्टाग्राम पे, अगर दिखे ना तो रील्स शेयर कर देना, इंस्टाग्राम पे शेयर कर देना, कितने भरे हैं देख लो। તો આપણે આ મહિલાનો વિડીયો જોયો અને આ વિડીયોનો મહિલાનો જે આક્રોશ અને બેદરકારી જે સામેવાળાની ને છતાં પણ નફ્ફટની જેમ સુરક્ષા ગાર્ડ છે તે હસી રહ્યા છે, કારણ કે તેમનો કોઈનો ડર નથી. 300 પ્રવાસીઓ ડૂબતા હોય તો ભલે ડૂબી જાય, ફરી જવાબ આપીશું, ફરી તપાસ પંચ આવશે, ફરી જવાબ લખાવીશું, ફરી ધરપકડ થશે, ફરી જામીન ઉપર છૂટીશું અને ફરીથી એ જ યથાવતનો ખેલ. હિંમતની આજે મહિલાની હિંમતને 100 સલામ કે દરેક નાગરિકો બોટમાં બેસતા પહેલાં આવો વિડીયો અવશ્ય ઉતારીને પોતાના ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં મૂકે કે કોઈની નહીં પણ બાજુમાં બેસાવાળાની તો આંખો ખુલે, કારણ કે સરકારની આંખો ખુલવાની નથી. જો ખુલવાની હોત તો વડોદરાની ઘટના બાદ આ પ્રકારની બોટમાં જે પ્રવાસીઓ 300 બેઠા છે તેમના દરેક પોતાની પાસે લાઈફ જેકેટ હોત. આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ જે એક્સપર્ટ જોડાય છે મારી સાથે સ્ટુડિયોમાં મુકેશ પંચાલ કોંગ્રેસના પ્રવક્તા જોડાયા છે, મુકેશભાઈ ઓઝા રાજકીય વિશ્લેષક જોડાયા છે, રુઝાન ખંભાતા સામાજિક કાર્યકર, રુચિકા કક્કડ હાઈકોર્ટ એડવોકેટ અને જ્યોતિબેન અમીન છે રાજકીય વિશ્લેષક. તમામનો ખૂબ ખૂબ આભાર છે. આપણે શરૂઆત કરીશું ડિબેટની, પણ સૌથી મોટો મુદ્દો આપણે હાઈકોર્ટ એડવોકેટ રુચિકા કક્કડથી કરીશું, કારણ કે દરેક વખતે હવે લોકોની નજર, લોકોના હાથ હવે લાંબા હાઈકોર્ટ સમક્ષ થાય છે કે ખરેખર આ કોર્ટ કંઈક કરે તો સારું. જી જે રીતે આપણે મનોજભાઈ વાત કરી એવી રીતે જ જ્યારે આ એકદમ ગંભીર મુદ્દો હતો ત્યારે જે આપણે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દર વખત કરે છે એ રીતે આ વખત એ લોકોએ PIL અને જે છે સુઓ મોટોની માંગ કરી તો એ જે છે એ એક્સેપ્ટ કરવામાં આવી હતી અને સાથે સાથે એ છે એક્સેપ્ટ કરી અને એમાં જે છે FIR માં જે કલમો લાગેલી છે 304, 308, 337 અને 338 ઓફ IPC તો અને 114 ઓફ IPC તો એમાં જે 304 માં જે મેક્સિમમ થી મેક્સિમમ સજા જે છે પેલી આપવામાં આવી છે એ જે છે એ આખી બેદરકારીની જે છે એમાં જે છે 10 વર્ષની સજા છે અને એમાં જે FIR માં જે 18 નામ છે એમાં એક સામે આવ્યું છે કે એક નામ જે છે એ મૃતકનું છે જે કોરોના કાળમાં મરી ગયો છે, રાઈટ. હવે આ જે છે એ કોને અને કેવી રીતે આવી રીતે નામ ઘુસાડ્યું, ત્યાં કલેક્ટર બેઠા હતા, કમિશનર સાહેબ બેઠા હતા, આ બધું આ નામ કઈ રીતે ઘુસાડ્યું એનું આખું ઇન્વેસ્ટિગેશન થશે. સાથે સાથે જેના નામ નથી ખુલ્યા એમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન થશે, ચાર્જશીટમાં નામ ખુલશે, એ પછી ચાર્જ ફ્રેમ થશે. સાથે સાથે એમાં જે છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની જે છે રચના કરવામાં આવી છે સિટની, જે છે એ એકદમ પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરશે અને જેના નામ નથી ઇન્ક્લુડ કરવામાં આવ્યા એ જરૂર પડશે ત્યાં ઇન્ક્લુડ કરશે અને પછી ચાર્જ ફ્રેમ કરીને સજા કરવામાં આવશે. અને હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે સ્પેશિયલ કોર્ટની રચના થવી જોઈએ. જો સ્પેશિયલ કોર્ટની રચના થશે તો આ જે ક્ષમતા કરતા વધારે અને બેદરકારીથી જે આ તંત્ર તો આપે જ છે તમને SOP ગાઈડલાઇન્સ, એનો મતલબ છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ, પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન વાળાએ ત્યાં પોતે જઈને જોવું જોઈએ કે આ બધી જે છે સેફટી જેકેટ્સ ને પ્રોપર છે કે નહીં. સાથે સાથે સ્કૂલ મેનેજમેન્ટની બી થોડીક આપણે જે છે ભૂલ કાઢીએ કે જ્યાં પિકનિક લઈ જાય છે જે સ્પોટ ઉપર ત્યાં એ લોકોએ જોવું જોઈએ કે ત્યાં જે છે ચિલ્ડ્રનને રિલેટેડ પર્ટિક્યુલર આટલા સેફટી જેકેટ છે, કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે એમાં એડજસ્ટમેન્ટ હોય છે, ફ્લેક્સિબલ હોય છે કે લોકો છોકરાઓ જેટલું ફિટિંગ કરી શકે, પણ ઘણી વખત એવું હોય છે કે છોકરાઓના ફિઝિક પ્રમાણે છોકરું આખો અંદરથી ઉતરી જાય છે. આ કેસમાં રુચિકાબેન આ કેસમાં એવું છે કે શિક્ષિકાએ બોટ વાળાને કીધું કે લાઈફ જેકેટ વગર અમે ન બેસાડી શકીએ, તો બોટ વાળાની હિંમત અને બેદરકારી અને તેના ઉપર જેના પણ હાથ હોય તેની તમે આશીર્વાદ ગણો. એને કીધું કે અમે અમારી બોટ તો આ રીતે
અમારી બોટ આ ખૂબ રીતે સાચી વાત છે ચાલે. ને જી. એ લોકોએ જે એક્સક્યુઝ આપ્યા જી, છે હા. કેમ કે જ્યારે વચ્ચે બોટ પહોંચી ગઈ જી. અને એવું કહેવામાં આવ્યું થોડી ડૂબતી હતી ત્યારે જ કહેવામાં આવ્યું બોટ રાઇડર્સ ત્યાં ઊભા હતા એ લોકોને કે ભાઈ તમે લોકો વચ્ચે, તો કે ના અધ વચ્ચે પહોંચી ગઈ છે, હવે અમે ના જઈ શકે. કેમ? તમને લોકોને સ્વિમિંગ આવે છે, એ બાળકોનો શું વાંક? એ નિર્દોષ બાળકોનો શું વાંક? એ લોકોને ખબર હતી કે આવું થશે અને એ લોકોને ક્ષમતા કરતા વધારે બેસે છે, તો શિક્ષિકાએ ના બી પાડી કે ભાઈ અમે બીજા રાઉન્ડમાં ના કે બધા, એટલે આવા જે નિર્ણયો હોય છે કે ભાઈ ચાલો એક રાઉન્ડમાં બધા છોકરાઓને બેસાડી દે તો એક રાઉન્ડમાં પતી જાય, આ બધી જે બેદરકારી છે, ખરેખર જો આવું જ થતું રહેશે ને તો પછી જે મોરબી કાંડ થયો, આની પહેલા જ્યારે 1993માં સુરસાગર ડેમમાં બી આ જ વસ્તુ થયેલી, એ જી. પછી બધું બંધ થઈ ગયું અને 2022માં એ લોકોને વોર્નિંગ દેવામાં આવી કે એકદમ સેફટી સાથે તમે ચાલુ કરો, તો કેમ આવું પાછું થયું? જી, એ એટલે જ પ્રશ્ન ઋતિકાબેન, છે. ધીરે ધીરે જ્યારે આ પ્રકારના બનાવો બનતા હશે તો લોકોનો વિશ્વાસ છે તે પ્રશાસન ઉપરથી ઉઠી જશે ને વારંવાર કોર્ટના દરવાજા ખખડાવવા પડશે ને દરેકની તાકાત નથી કે કોર્ટના દરવાજા ખખડાવે. આપણી સાથે જ્યોતિબેન અમીન પર છે. જ્યોતિબેન અમીન, જે વાત આપણે કરી રહ્યા છે મોરબી દુર્ઘટનાની હોય, સુરતની હોય, તમામ લોકોના આંસુ ભલે વર્ષો વીતી ગયા હોય હજુ પણ તેમના આંસુ છે સુકાયા નથી. કારણ કે કોઈએ વાલ સોયો ગુમાવ્યો છે, કોઈએ ઘરના મોભી, કોઈએ ઘરના ખોળાના ખૂનનાર. મનોજભાઈ, આપણે ત્યાં માનવ જીવનની કશી કિંમત જ નથી. પહેલેથી એવું થતું આવ્યું છે કે અત્યાર સુધી દુર્ઘટનાની વણઝારો થઈ છે. એટલે આપણે ખરેખર તો એક દુર્ઘટનામાંથી દડો લઈને આગળ બીજી ના ઘટે એની સાવધાની રાખવાની હોય. એના બદલે એક પછી બીજી પછી ત્રીજી સતત દુર્ઘટનાઓ ચાલુ રહે છે અને એ જ તપાસ પંચના સીટના રચનાના નાટક થાય, કશું બહાર આવે નહીં, નિવેદનો આવે મંત્રીઓના, ધારાસભ્યોના, સાંસદોના કે ભલભલા ચમરબંધીને છોડવામાં નહીં આવે, આની માટે જે જવાબદાર હશે એમને કડક. હવે સાંભળીને ગુસ્સો આવે છે કે ભાઈ આ બહુ ચવાઈ ગયેલું છે, ખરેખર બતાવો, એક નામ બતાવો. અને જે ભાઈ અત્યારે ભર્યા છે મોરબી દુર્ઘટનામાં જયસુખ પટેલને હાઈકોર્ટે સુઓ મોટો લીધી, એના પછી એમની ધરપકડ કરવામાં આવી, નહીં તો એફઆઈઆર માં નામ સુદ્ધા નોંધવામાં નહોતું આવ્યું. પણ એ તો જ્યોતિબેન કોન્ટ્રાક્ટ લેનારા દોષિત છે, આપનારા ક્યાં? આપનારા તો આઝાદ ફરે છે. બસ એ જ કહું છું કે જવાબદારી નક્કી. આમાં કેવું છે મનોજભાઈ, બધાની જવાબદારી આવે, કોન્ટ્રાક્ટ લેનારની પણ, કોન્ટ્રાક્ટ આપવાના. આપણું ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ શું કરે છે? કશી વાતનું ઇન્સ્પેક્શન જ નથી થતું. ખરેખર જે બી ક્લોઝિસ મૂકવા, પેપર વર્ક બધું પરફેક્ટ હોય છે, આટલું કરવું પડશે, પણ ખરેખર એ બધી શરતો પૂરી થાય છે કે નહીં એ જોવાની જવાબદારી કોની છે? તો એ નક્કી છે કે નહીં, તો એની સામે પગલાં લેવા જોઈએ. અને અત્યારે અમુક કેસમાં તો એવું બહાર આવ્યું હતું કે કશું ડિફાઇન જ નથી કરેલું કે સરકારના કયા ઓફિસરનું કે ડિપાર્ટમેન્ટની જવાબદારી બને. એટલે હવે એ બધું નક્કી કરવાનો સમય આવ્યો છે, પણ નથી થતું. આપણું કહેવાતી સંવેદનશીલ સરકાર હકીકતમાં બિલકુલ સંવેદનશીલ નથી, નહીં તો આ એક પછી એક મૃત્યુઓના વણઝાર ચાલુ ના રહે. બીજી વસ્તુ એ છે કે આપણે અત્યારે જોઈએ છે, જુઓ, આ એક દુર્ઘટના નથી, ફાયર આગની થાય છે ત્યારે ફાયર સેફટીની બબાલ મચાવવામાં આવે છે. આવી રીતે જ્યારે પાણીની દુર્ઘટના થાય ત્યારે લાઈફ જેકેટની આપણે હોહા મચાવીએ. એવી રીતે પુલો તૂટે છે, પછી આ બિલ્ડિંગોમાં મજૂરો મરે છે, કે પછી જે ખાણમાં થાય છે ત્યારે પછી ડ્રેનેજ હોલમાં જે સફાઈ કર્મીઓ ઉતરે છે ત્યારે પણ અમુક મોત થાય, ત્યારે અમુક આપણે ડિબેટ કરીએ, હોહા મચે, વળી પાછી વહી રફતાર. એટલે ખરેખર આ બધી દુર્ઘટનાઓની જે સતત એક સરખી દુર્ઘટનાઓની વણઝાર ચાલુ રહે, એના માટે કોણ જવાબદાર? અને ખરેખર બિલકુલ ફરી આપની પાસે આવીશ. આપણી સાથે મુકેશ ઓઝા પણ છે. મુકેશ ઓઝા, આપણે ગઈકાલની ડિબેટમાં પણ આ જ મુદ્દો હતો કે ક્યારે જાગશે તંત્ર, પણ હવે જવાબ આપણને ધીરે ધીરે નક્કર રૂપે મળી ગયો છે કે આ તંત્ર જાગવાનું નથી. મનોજભાઈ, ગઈકાલે જ મેં તમને વાત કરી હતી કે બેટ દ્વારકામાં તમે 2 દિવસમાં જોશો તો આ સ્થિતિ તમને જોવા મળશે, અને એનો વિડીયો પણ આજે આવી ગયો. એટલે આ છે ને વોટ બેંક આધારિત સરકાર છે, અને આ થેન્ક્સ ટુ મીડિયા, કે જો આ મીડિયાને આવા વિષયોને દર્શાવે નહીં, સોશિયલ મીડિયા દ્વારા આના ચિત્રો ન આવે, આવી કરુણાંતિકાની જો પિક્ચર ન આવે, વાતો ન આવે, મેસેજ ન આવે, તો સરકાર એકદમ ઠંડી રહે. એટલે આને સરકાર જાગૃત થાય છે, પણ જાગૃતિ એટલે કેટલી, એમાં પણ સમય નોંધી લે છે કે ગાંધીનગરથી નીકળીશું, બરોડા જઈશું, 3 કલાકની અંદર આ કામ સમેટીને પાછા આવી જઈશું. એટલે એમના માટે 3 કલાક ફાળવ્યા છે,
અને 1 લાખ રૂપિયા 26 બાળકો મરી ગયા તો 26 લાખ બાળકોને આપી દીધા કે એ બસ એ એટલી એમની એસઓપી એમની ફિક્સ થઈ ગઈ છે. સાહેબ, આ દુર્ઘટનાઓ થતી રહે છે, આજથી નહીં, જ્યારથી સરકાર બની છે. કમજોરી આપણા દેશની છે, કાયદાની છે. વોટ બેંક ખાતર કાયદા બધા લૂલા રાખ્યા છે. કોન્ટ્રાક્ટરની ભેળસેળ વાળી સરકાર છે, કારણ કે એમને પક્ષમાં પૈસા આપે કોણ? હવે તો ડબ્બા લઈને જતા નથી કે જનમાનસ સામાન્ય 1-2 રૂપિયાથી કાર્યકર્તાઓ પૈસા ભેગા કરીને સરકાર બનાવી શકે. હવે એમને મોટા ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરો આપે. તમે મને બતાવો ને કયા કોન્ટ્રાક્ટરોની અંદર ભ્રષ્ટાચાર નથી, કયા મહેસૂલ ખાતાની અંદર ભ્રષ્ટાચાર નથી. અરે આ દારૂના ધંધા ખુલ્લેઆમ ચાલે છે. પોલીસ તંત્રને મળે છે, સરકારને મળે છે, ત્યાંના વિસ્તારના જે તે એજન્ટો હોય એમને મળે છે, કોર્પોરેટર હોય, એમએલએ હોય કે જેતી હોય, બધાના ખાતા એની અંદર હોય છે. અરે આઈપીએસ સુધીના લેવલ ના બધા હપ્તા બંધાયેલા હોય છે. ભરતીમાં ભ્રષ્ટાચાર, કયા વિષયમાં ભ્રષ્ટાચાર નથી? જ્યાં આટલું બધું ભ્રષ્ટાચાર થતો હોય છતાંય આપણે એમ કહીએ છીએ કે આ વિકસિત ગુજરાત છે, વિકસિત ભારત છે, આપણે ટ્રિપલ ટ્રિલિયન બનાવવા જઈ રહ્યા છીએ. એટલા માટે ટ્રિપલ ટ્રિલિયન બનાવવા જઈ રહ્યા છે. સરકારને ખબર છે 140 કરોડમાંથી 1 કરોડ અકસ્માતોમાં મરી જશે, શું ફરક પડવાનો છે? એટલે સરકારે માણસોની કિંમત ઘટાડી દીધી છે. સાહેબ, અહીંયા સરમુખત્યારશાહી જોઈએ. દુબઈ જેવા નાના શહેરમાં જાઓ, ઓસ્ટ્રેલિયા, યુએસ, તમે કોઈ પણ બીજા દેશની અંદર જાઓ, સાહેબ, ટ્રાફિકના નિયમોના કંટ્રોલ જુઓ, સજાના પ્રાવધાન જુઓ કે કેટલી કડક સજા હોય છે, ગંદકી કરવાની કેટલી કડક સજા હોય છે, નિયમ. અહીંયા તો આપણે એસઓપી નથી. તમે તળાવ કિનારે જાઓ, બોટ છે, કઈ બોટમાં કેટલા બેસાડવાનો એવો કોઈ નિયમ છે? એ રાખતા જ નથી. અને જે નિયમ વગર હોડીઓ ચાલે, બોટ ચાલે, એમને પૂરેપૂરો મુકેશભાઈ પૂરેપૂરો એમનો વિશ્વાસ ને, હું તો કહું આત્મવિશ્વાસ છે કે અમારું કંઈ જ નથી થવાનું. જ્યાં સુધી ગુજરાતમાં અમે આ પ્રકારની કામગીરી કરીશું, અમારું કંઈ જ નથી થવાનું. કદાચ બીજા રાજ્યમાં થાય તો ભલે. આપણી સાથે મુકેશ પંચાલ જોડાયા છે, કોંગ્રેસ પ્રધાન. મુકેશભાઈ, ગઈકાલનો જે આપણો જે મુદ્દો હતો તેમાં પણ આપણે કીધું કે જવાબદાર કોણ. 1 કલાકની ડિબેટના અંતે પણ આપણે ગોળ ફરી નહીં જતું કે જવાબદારી કોઈની નથી બનતી, કારણ કે કોઈ હાથ ઊંચો કરવાનો નથી કે આ મારી જવાબદારી છે. મેં તો ગઈકાલે પણ કહ્યું હતું ને આજે પણ કહું છું કે બહુ દુઃખદ ઘટના છે. અને ખાલી દુઃખદ કહેવાથી દુઃખદ થઈ જાય એવું નથી માનતો, પણ આ બધી વસ્તુ કેવી છે કે હું તો તમે કહો તો જવાબદાર કોણ? જો હવે સરકારને અને કાયદાને અને તપાસ અધિકારીઓને જો ખરેખર જવાબદાર ગણવા હોય તો સૌથી પહેલાં એ વિસ્તારના મેયર, કમિશનર, ધારાસભ્ય, કોર્પોરેટર, એમાં કોંગ્રેસ હોય તો કોંગ્રેસ, ભાજપ હોય તો ભાજપ, કોઈ પણ પાર્ટીના હોય એને સૌથી પહેલાં સાણસામાં લો. તમને બધું તરત જ, જો બીજી કોઈ જગ્યાએ દુર્ઘટના ઘટે તો મને તમે કહેજો. એનું કારણ છે અત્યારે બધા છૂટીએ. તમે સમજો કે આ કહ્યું કે જે ડોલ્ફિન નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હવે ડોલ્ફિન નામની કંપનીએ, હું કહું છું 50 લાખમાં કે કરોડમાં લીધો, એણે એની નીચે 50 લાખમાં આપી દીધો. અને 50 લાખમાંથી એણે એની નીચે એવા લોકોને આપ્યો કે જેને બોટ ચલાવતા આવડતી જ નહોતી. હવે તમે સમજો કે આ પ્રકારનું જો ચલણ ચાલે તો પછી એમાં નીચે જે કોન્ટ્રાક્ટો પેટા આવતા જાય ને એમાં જેકેટ તો શું પગથિયું ન મળે, કારણ કે જેકેટ ને બધું જોઈએ તો એનો ઓરિજિનલ ભાવ હોય એ પ્રમાણે કોન્ટ્રાક્ટ લીધો હોય તો એને ચાલે, પણ એ તો શક્ય જ નથી. પણ મુકેશભાઈ, આપણે રોકવા માંગીશ કે જ્યારે તમને કોન્ટ્રાક્ટ ડોલ્ફિનને મળ્યો ત્યારે આ ડોલ્ફિનને મળેલા કોન્ટ્રાક્ટમાં શરતો તો હશે ને કે તમારે આ બોટ પાણીમાં ચલાવવાની, ક્યાં ચલાવવાની, કેટલા બેસાડવાના, એવું તો જેને શરતો નક્કી કરનાર સરકાર હોય, કોર્પોરેશન હોય, એને તો નક્કી કરી હશે શરતો. મારું એવું જ કહેવું છે કે ડોલ્ફિન કંપનીને આપી એની જોડે શરતો નક્કી કરી, બરાબર, પણ શરતો નક્કી કરીએ, કાયદો હોય, કાયદોની અમલવારી કરનારો કોણ? સવાલ ત્યાં આવીને ઉભો રહે છે. હું કોઈ વસ્તુ ચેક કરવા જાઉં તો નીચેના માણસને ડર રહે કે આ મારું ચેકિંગ થશે, ઓડિટ થશે, પણ અહીંયા તો ડોલ્ફિને સીધું અડધા પૈસા નીચે આપી દીધું અને અડધા પૈસા જે હતા એમાંથી અધિકારીને મલાઈ આપી દીધી, ઓડિટવાળાને આપી દીધી, 2-4 ધારાસભ્ય જે લાગતા વળગતા કોર્પોરેટરને આપી દીધી. એટલે ત્યાં વાત પૂરી થઈ જાય. બાકી હું એવું માનું છું કે આ હરણી તળાવ પાસેથી કોંગ્રેસના કે ભાજપના કે તમામ નેતાઓ નીકળતા જ હશે, આ જોતા જ હશે, બરાબર, પણ જે રૂલિંગ પક્ષ છે એની જવાબદારી મોટી એટલે આવે છે કે એ લોકો કોન્ટ્રાક્ટ વખતે સાઇન કરતા હોય છે.
તો હું કહું છું કે જે લોકોએ ધારો કે માલ નથી લીધો એવી વાત સાબિત થાય, બરાબર, ક્યાંક કે મેં કંઈ નથી લીધું, તો એના ફોટા પાડીને બીજે દાડે તો બતાવાય ને કે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે, આ કોન્ટ્રાક્ટના શરતો મુજબ ત્યાં કામ નથી થઈ રહ્યું, એનાથી વિરુદ્ધનું થઈ રહ્યું છે, તો મને એમ લાગે છે કે આવા જાનના જોખમો ઘટે. પણ આ સરકારની અંદર એક વસ્તુ તમને કહી દઉં, ભલે કોઈને એમ લાગે કે આમાં રાજનીતિ કરે, તમે પેલા બેનનો વિડીયો જુઓ, એ પોલીસમેન છે, ગુજરાતની પોલીસનો. આજે હર્ષ સંઘવીજીની પોલીસ ફોર્સ જે કહે છે ને, એક નાનું છોકરું ગાંધીનગરમાં ક્યાંક ખોઈ ગયું અને જો મળી જાય ને, કોઈ પોલીસ અધિકારી શોધી લાવે ને, તો હર્ષ સંઘવીજી તરત ખોળામાં બેસાડીને ઇન્ટરવ્યૂ આપે કે અમે શોધી લાયા. શું તમે યાર આ ગૃહમંત્રીનું લેવલ છે? તમે અત્યારે 16 જણા મોતને ઘાટ ઉતરી ગયા બિચારા, જેની માતાના લાલ જતા રહ્યા, ભાઈ બેનના ભાઈ જતા રહ્યા. તમે હવે શું કરશો ત્યાં? હર્ષ સંઘવીજીને ત્યાં જઈને કે પકડો એક એકને, તમે જઈને પોલીસની કોઈ કામ નથી. પોલીસ તો ખરેખર જો કરવા માંગતી હોય તો કામ કર્યું જ હોત, અધિકારીઓએ જો તપાસ કરવાની હોત તો કરી જ હોત. પણ તમે હવે ત્યાં જઈ અને અદબ પાડીને તમે મગરના આંસુ સારો સાહેબ, એનાથી કાંઈ ન મેળ. અને આમાં હું તો એવું માનું છું, ભલે કોઈ રખે ને, જેને જે સમજવું એ સમજે, પણ જે આ 156 સીટ છે ને, એ અતિશયોક્તિ છે સાહેબ, કોઈ કહેવા વાળું નથી. કોઈ ઓડિટ ખબર છે 156 ની તો હોતો આવવાની જ છે. 6.5 કરોડની જનતા ગુજરાતની, 4.5 કરોડ મતદારો, 60% મતદાન થાય એટલે 1,56,00,000 વોટોથી 156 સીટ આવી, એટલે બીજા 4 કરોડને જ્યાં જવું હોય ત્યાં જાય. અને આજે 156 આવીને 1.5 કરોડમાં, એ 1.5 કરોડને આજે એમ થતું હશે કે અમારી ભૂલ થઈ ગઈ, પણ પ્રજાએ જાગવાની જરૂર છે. જી મુકેશભાઈ, આપણે સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા પણ જોડાશે. રૂઝાનબેન, આપણે થોડી વાર પછી આપણે બરોડાના પોલીસ કમિશનરનું આજે જેમણે પ્રેસ કરી, અને પ્રેસ કર્યા પછી જે તેમણે જે સ્ફોટક ખુલાસા કર્યા છે, હું તો તમને લાગશે કદાચ ગુજરાતની ભારત અને કદાચ તો પાકિસ્તાન સારું, કારણ કે જે તેમણે ખુલાસા કર્યા છે એ ખુલાસા પણ આપણે થોડી વાર પછી સંભળાવીશું કે કેવી કેવી ક્ષતિઓ છે, છતાં પણ આ પ્રકારની બોટો વડોદરાના હરણી તળાવમાં ચાલતી હતી. યુઝાનભાઈ સર, એક ખુલાસા મેં નથી સાંભળ્યા, એટલે તમે સમજાવશો એટલે સાંભળીશું. પણ મારે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કેવી છે સાહેબ. આઈ ડોન્ટ નો તમે આ ડોલ્ફિનને શું કંપનીનું નામ આપો છો મને નથી ખબર, કારણ કે જે અત્યારે આજે જે સાંજે 6 વાગે કે સવારે 6 વાગે આવ્યું છે મોટા ઇન્ડિયન એક્સપ્રેસ પેપરમાં, એવું લખ્યું છે કે આ જે કંપની છે લેક વ્યૂ ફન ટાઈમ એરિના નામની કંપની છે, જેને 30 વર્ષનો કોન્ટ્રાક્ટ લીધો છે, 30 વર્ષનો, ₹1 રેન્ટ પર. સમજો, 17 કરોડનો જે જમીન એને મળી, 5,686 સ્ક્વેર મીટરની એને જમીન મળી. આ જે આ લેક છે એને ડેવલપ કરવા માટે, આ જે પર્ટિક્યુલર લેક છે હરણી લેક, એને ડેવલપ કરવા માટે એને 5,686 સ્ક્વેર મીટરની એને જમીન મળી છે, 17 કરોડ રૂપિયાની છે. એને ₹1 લીઝ પર મળી છે સાહેબ, રેન્ટ પર, સોરી લીઝ નહીં, રેન્ટ પર મળી છે, ₹1 રેન્ટ. એટલે તમે સમજો મારું મગજ કામ નથી કરતો. હવે એની આગળ સ્ટોરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એની જોડે કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કર્યો. એ જે કોટિયા પ્રોજેક્ટ છે, એ લોકોની બેકએન્ડની જે આ બ્રાન્ડ નેમ છે, કોટિયા પ્રોજેક્ટ કંપની છે. હજી આગળ જાય છે કે 2015માં કોટિયા પ્રોજેક્ટ જ્યારે આ ટેન્ડર આવ્યું હતું 2015માં, ત્યારે કોટિયા પ્રોજેક્ટ ડિસ્કોલિફાઈ કરવામાં આવી હતી, કારણ કે તો સ્નેક બનાવતું હતું. એનું કામ હતું ડ્રાય પેકેજિંગ સ્નેક બનાવવાનું, એટલે મે બી કંઈક બેફર ટાઈપ કંઈ બનાવતું હશે. એની પાસે કોઈ બેકગ્રાઉન્ડ જ નથી, એટલે એને ડિસ્કોલિફાઈ કર્યો. કોઈ બીજો માણસ હતો જે કેપેબલ નહોતો, એટલે ફરી ટેન્ડરિંગ થયું. હવે 2016માં આ કોટિયા પ્રોજેક્ટ્સ વાળાએ એને શું કર્યું, એને ફરી કોઈ જેવી કરી હતી, જોઈન્ટ વેન્ચર, જેની પાસે એક્સપિરિયન્સ હોય ને એની જોડે આ લોકો બેસી ગયા. અને હવે જે કોટિયા પ્રોજેક્ટ્સમાં કંઈક ડાયરેક્ટર છે, એક્ઝેક્ટલી મને મિસ થઈ ગયું છે, કે જે છે એ તો પહેલા વીએમસીમાં કંઈક સારા હોદ્દા પર હતા. એટલે પછી 2016માં આ કોટિયા પ્રોજેક્ટ્સને આ આખું ટેન્ડર મળી ગયું, જેમાં એ લોકો હાર્ડલી કંઈક 2-5 કરોડ બી 2-5 લાખ રૂપિયા આપ્યા છે, 3 લાખ રૂપિયા આપ્યા પર યર લમસમ પ્રીમિયમ તરીકે. અને આટલા મોટું ડેવલપમેન્ટ લઈ લીધું, ને એની સામે 450 સ્ક્વેર મીટરનું તે લોકોએ કમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટની જગ્યા લઈ લીધી છે. એટલે તમે સમજો સાહેબ કે આ લોકોએ કેટલી હદ સુધી ઘાલમેલ કરી છે કે તમને 5-6 હજાર સ્ક્વેર મીટરની જગ્યા ખાલી ₹1 રેન્ટ પર 30 વર્ષ માટે મળી છે. સાહેબ, મારું મગજ કામ નથી કરતું. હું આ વાંચી રહી છું ને, આપણે તો બિઝનેસ વાળા, એટલે આપણને તો ખબર હોય જગ્યાના શું રેટ ચાલે, ને આપણે ધંધો કરવો હોય તો કેટલા કરોડો નાખવા પડે, પછી કદાચ મળે તો ન મળે, અને મળે તો મળે. આમાં તો બિલકુલ ઊંધું થઈ ગયું છે. આમાં તો પેલા કશું નાખ્યું નથી ને કરોડોનો માલિક બની ગયો છે.
એટલે જેને એમાં બી વીએમસી જે એનો એક ડાયરેક્ટર છે, એક્ઝેક્ટ નામ તમને નેક્સ્ટમાં કાઢી આપીશ, કે એ તો પહેલા વીએમસી માં જોબ કરતો હતો, એ બી એમાં ડાયરેક્ટર છે. એટલે તમે સમજી શકો કેટલી જે આપણે તરીકે એના કરપ્શનની વાત કરી છે સાહેબ, એટલે સૌથી પહેલા આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે મને શરમ આવે છે અને દુઃખ થાય છે, કારણ કે જયારે મોરબી હાદસા થયો હતો ને, ત્યારે એક પેલો બીજેપી નો નેતા કૂદકી મારી હતી ને એ જીતી બી ગયો પછી, આઈ થિંક, રાઈટ ના? તો એનો મતલબ શું છે એસેમ્બલી ઇલેક્શનમાં? એટલે એનો મતલબ શું છે કે પીપલ આર એક્સેપ્ટિંગ ઇટ. સાહેબ તમે બરાબર બળાપા કરતા હોય, મુકેશભાઈ અત્યારે સખત બળાપા કરી રહ્યા છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, આઈ કેન ફીલ ઇટ, બધા અહીંયા બળાપા કરી રહ્યા છે, પણ લોકોને પ્રોબ્લેમ નથી ને સાહેબ. અલ્ટિમેટલી આજની તારીખમાં લોકોને પ્રોબ્લેમ હોવો જોઈએ. જે અત્યારે આપણે વાત કરીએ, અત્યારે પેલા બીજા મુકેશભાઈએ કહ્યું નેતા સાહેબે કે ભાઈ 100 સીટ ને 156 સીટ, પણ મુકેશભાઈ કોંગ્રેસ વાળા મુકેશભાઈને કેવું છે કે સાહેબ લોકોને અગર થાય છે કે ના ઇટ્સ ઓકે, ધર્મ ઇમ્પોર્ટન્ટ છે, પેલું શું કહેવાય, ધર્મ ખતરેમાં ઇમ્પોર્ટન્ટ છે, તો પછી લોકોનું છે. તમેનું તો ડિબેટ કરતા જ રહેવાના છે ને, આપણે કરશું, એમાં બી કઈ ખોટું નથી, આપણે કરવાની જ છે. કારણ કે આપણા માટે અગર વીએમસીએ આવી રીતે આટલા હદ સુધી કરપ્શન કર્યું, તો મારે સીએમ શ્રીને પૂછવું છે કે જે સીએમ શ્રી, આપણે પીએમ શ્રી ખાતો નથી ને ખાવા દેતો નથી, પીએમ શ્રી છે અને આપણે સીએમ શ્રી છે, તો સાહેબ તમારી અંડરમાં, તમારી નીચેમાં આટલું બધું કરપ્શન થઈ રહ્યું છે 2015માં, જે બી એ વખતે હતું મને નથી ખબર, નથી યાદ, પણ જે બી, કારણ કે આપણે તો સીએમઓ બી ધડ બદલાય છે, એટલે હવે સાલું એ બી યાદ નથી રહેતું કોણ હતું ને કોણ નહોતું. એટલે મારે કહેવાનું એમાં મીનિંગ થયો છે કે સાહેબ આ લેવલમાં કામ થઈ રહ્યું છે. આપણું ગુજરાત જે વિકસિત મોડલ કહેવાય, આપણે મોટા બાંગા ફૂંકતા હોઈએ, અને અત્યારે સત્યતા છે ને, કારણ કે સાહેબ આ 12 દીકરાઓ અને નાના બાળકોના સાહેબ આમ જોઈને સાહેબ મગજ કામ કરતું બંધ થઈ જાય છે. તમે એ લોકોની સોરી ટુ ટેલ, પણ જે આમ પડેલા ફોટાઓ જોયા, આપણું તો મગજ એકદમ બંધ થઈ ગયું, શું થઈ ગયું કે આ સાલું શું થઈ રહ્યું છે, એવું આપણા દિલમાં થાય છે. અને હવે ઇમ્પોર્ટન્ટ વાત છે કે હવે અત્યારે તમે બેટ દ્વારકામાં બતાવ્યું સાહેબ, અનફોર્ચ્યુનેટલી આ બધું થાય, કારણ કે તમે જોયું છે કેવા લોકો બેઠા હતા. એ લોકો માટે કહે કે બેન 2 રૂપિયાની ટિકિટ હોય, અગર અમે આટલા બધા લોકો, એટલે ઓછા લોકો કરશું તો ટિકિટ 10 રૂપિયાની, એક્ઝામ્પલ આપું છું, 10 રૂપિયાની થઈ જાય. પીપલ આર નોટ એબલ ટુ એફોર્ડ ઇટ. એટલે લોકો કહે કે હું તો ભાઈ 2 રૂપિયાની ટિકિટમાં જાઉં, ભલે ને મારા જાન ભગવાન બચાવશે ને, યુ નો ઓલ ધોઝ થિંગ્સ. કે કોવિડમાં બી તમે જોયું હતું, બિચારા મજૂરો રસ્તા પર ચાલવા થઈ ગયા હતા. કેમ કે ભાઈ અહીંયા મરવાનું છે ને, ભલે ને ભગવાન બચાવશે કે નહીં, એ લોકો તો ચાલતા થઈ ગયા હતા, ભલે 500 કિલોમીટર એ લોકો ચાલ્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે સાહેબ કે આપણી જે ઇકોનોમિક, સોશિયો ઇકોનોમિક આપણા ઇશ્યુઝ છે આપણા દેશના, ભલે આપણે પછી $3 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ ને, ગુજરાતમાં હાઈએસ્ટ એફડીઆઈ ની વાત કરીએ ને, મોટા પેલો ટેસ્લા આવશે ગુજરાતમાં ને આ ચાંદ તારા પર આપણે જઈશું વાત કરીએ, પણ અલ્ટિમેટલી સત્ય તો આ છે ને સાહેબ. એટલે તો હંમેશા કહું છું કે જે ઇન્ક્લુઝિવ ગ્રોથ, કહેવાનો મિનિંગ એ છે, આપણે ડિબેટો કરતા છું જ્યાં સુધી લોકોની સંવેદનશીલતા જે મરી ગઈ છે જાગૃત નહીં થાય ત્યાં સુધી કંઈ જ નહીં થાય. 156 કદાચ આ બેઠકો આવનારા ટાઈમમાં વધી પણ જાય, કોઈ નવા નહીં, કારણ કે લોકોને પડી નથી. અને બીજું મારે શબ્દ ના વાપરવો જોઈએ, જે બાળકોમાં કદાચ મંત્રીનો કે સંત્રીનો, કોઈ મેયરનો કે કોઈ કમિશનરનો જો પુત્ર આ બોટમાં ડૂબ્યો હોત તો શું પરિણામ હોત એ આપણે જોઈ શકત. પણ હવે ફરીથી હું જે કહું કે વડોદરાના જે પોલીસ કમિશનરે આજે જે પ્રેસ કરી અને જે ખુલાસા કર્યા એ 3 મિનિટ આપણે સાંભળી લઈએ, પછી તમને ખ્યાલ આવશે કે કેટલી હદે આપણું આ તંત્ર છે તે આ પ્રકારના કોન્ટ્રાક્ટ આપવા ટેવાયેલું છે અને બેદરકાર રહેવા ટેવાયેલું છે. જી, પોલીસ કમિશનર જે વડોદરાના અનુપમસિંહ ગેહલોતે જે પ્રેસ કરી એની તમને વિડીયો સંભળાવું છું. આજે જેમણે પ્રેસ કરી તેમાં જે તેમનું કહેવું હતું કે જે લોકો બોટમાં જે ફરજ બજાવતા હતા એ લોકો પાસે સ્વિમિંગનો કોઈ અનુભવ જ નહોતો. સૌથી મોટી વાત એ હતી. અને જે સ્વિમિંગ, ફરીથી આપણે જે પ્રેસ સંભળાવી દઉં પોલીસ કમિશનરની. कोटिया प्रोजेक्ट नाम की जो कंपनी હતી, जो महानगर पालिका સાથે એના કરાર થયા જો મોડનાથ મહાદેવ જો લેક છે એના ડેવલપ કરવા માટે જો અને પછી જો અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે પછી આ કંપની સાથે જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે જો, તો એના સાથે કરીને જો એના મતલબ પેટા કોન્ટ્રાક્ટ તરીકે જો એના ઉપયોગ કરીને જો આ બોટિંગના જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી. અને જેટલા બી આરોપીઓ પકડાયા, આ જો પહેલે 3 જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો હેલ્પર તરીકે જો હતા, આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જો જેટલા બી પૈસાના ટિકિટ સેલિંગ થાય યા આવક થાય યા જો ખર્ચ થાય તમામના રિપોર્ટિંગ જો પરેશ શાહ અને નિલેશ જૈન આ બંનેના આપવામાં આવતા હતા જો. અને આ જ 2 લોકો હતા જો કે ત્યાં દેખરેખ અને જો
દેખરેખ રાખતા હતા અને ત્યાંની સ્ટાફ સાથે સતત કોન્ટેક્ટમાં રહે અને ડેલી બ્રીફિંગ લેતા હતા. તો એના પછી એના મોબાઈલમાં બી ઘણા બધા પુરાવા આ બાબતને મળેલા છે જો કે જેમાં આ ડેલી જો પૂરા હિસાબ કિતાબના આપસમાં આપલે થઈ રહ્યા છે આ બંને આરોપીઓ સાથે. તો આ બંને આપણા જો 18 જેટલા આરોપી પહેલા હતા, જેમાં એકના જો મૃત્યુ થયા છે એને કરીને હટાવીને 17 થયા અને 17ના 2 ઓર 19 આરોપી થયા, જેમાં પરેશ શાહ અને નિલેશ શાહના આપણા આરોપી તરીકે જો એ લેવામાં આવેલા છે જો અને એના પૂરતા પુરાવા આપણે એના અચ્છે જો અમારા આરોપીઓ મળ્યા છે એના અલગ અલગ વિગતોના જવાબોમાં. અને ખાસ કરીને જો આ લોકો આપણે વાતો કરી જો 3 બીજા ડાયરેક્ટરો હતા, આ લોકો બી જવાબમાં એવો સ્પષ્ટ થાય છે જો કે એના ડાયરેક્ટર બનાવવામાં જો પરેશભાઈના રોલ હતા જો આ પરેશભાઈ એના તો ડાયરેક્ટર બનાવ્યા હતા જો અને જો એના 3 જો ત્યાંના કામ કરવાવાળા હતા એના જો અમે ટેકનિકલ જેટલા બી મળ્યા છે પુરાવા જોઈએ અને આ પુરાવા હિસાબથી આ 2 આરોપીઓ આપણા નવા ઉમેરવામાં આવેલા છે, જેના બી ધરપકડ કાર્યવાહી ચાલુ છે. તો આ પરેશ શાહ, એના વાઈફ, એના દીકરા અને દીકરી, આ તરફ 4 આરોપી આ થાય છે. બીજા અલગ અલગ જો આરોપીઓ છે નિલેશ જૈન છે અને બાકી આરોપીઓની લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે. તપાસમાં ફર્ધર એવું જોવામાં આવેલા છે કે જો બોટના ઓપરેટર નયન જો કરીને બોટના ઓપરેટર હતા, જો ચલાવતા હતા, એના પોતે સ્વિમિંગ જાણે છે, પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવવાની કોઈ ટ્રેનિંગ, કોઈ તાલીમ એના પાસે નથી. અને જો હેલ્પર હતા, જો બોટમાં હતા સાથે, એના તો સ્વિમિંગ પણ નથી આવડતા જોઈએ. અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા જોઈએ. અને પછી આ આરોપીઓના ઉપર જો ત્યાં આપણા આરપીઓ પાસપોર્ટ ઓફિસથી બી ડિટેલ લઈને તમામ લોકો પર LOC અમુક લોકોના ઉપર જો લુકઆઉટ સર્ક્યુલર જોઈએ જેથી એરપોર્ટથી કંઈ બહાર નીકળી નહીં શકે જોઈએ એવા ખોલવામાં આવેલા છે. અને અમુક માટે જો કાર્યવાહી ચાલુ છે જોઈએ, આ બી જો આજ પૂર્ણ થઈ જશે બધાને ખોલવા માટે. તો તમામ એરપોર્ટ ઉપર भी हमें रिक्वेस्ट करी है कोई आ प्रकार ना कोई इंट्रोगेशन किया गया, अलग अलग टीमों ने इंट्रोगेट किया, तो उसमें ये चीज़ें बाहर आई कि एक परेश शाह करके और दूसरा जो है निलेश जैन जो एक डॉल्फिन एंटरटेनमेंट कंपनी चलाते हैं. તો આપણે સાંભળ્યા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને કે જે તેમને ચોંકાવનારા ખુલાસા કરે છે ને આપણી આ સિસ્ટમ બોલી રહી છે કે જેને સ્વિમિંગનો કોઈ પ્રકારનો અનુભવ નથી બોટ ચલાવવાનો તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. હવે સૌથી પહેલાં સવાલ એ છે રુચિકાબેન કે હવે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટ આપવામાં? જેને બોટ ચલાવવાનો અનુભવ જ નથી એને આ પ્રકારની બોટ ચલાવવાની આપણે કોન્ટ્રાક્ટ એની સાથે સહી સિક્કા કર્યા છે. જી, હવે મેં સ્ટાર્ટિંગમાં એ જ કીધું હતું, પણ હવે હું વિગતવાર કહીશ. તંત્ર તો એની SOP ગાઈડલાઇન્સ આપી દે છે, રાઈટ? હવે એનો જે છે કોર્પોરેશન ને જવાબદારી હોય છે કે ત્યાં જઈને એ લોકોએ પોતે ચેક કરવું જોઈએ કોન્ટ્રાક્ટ આપ્યો હોય એને કે ખરેખર આ જે કોન્ટ્રાક્ટ આપેલો છે એ વ્યવસ્થિત છે. અને સાથે સાથે જેમ અત્યારે જે આપણા સાહેબે જે રીતે વાત કરી કે એ લોકો ત્યાં જે હતા પ્રેઝન્ટ હતા એને સ્વિમિંગ આવડતું હતું અને બીજાને બોટ ચલાવવાની ટ્રેનિંગ નથી, ને બીજા ત્યાં હતા એ લોકોને તો સ્વિમિંગની બી ટ્રેનિંગ નથી. તો આ બધી જે છે આ બધી જ વસ્તુ ગાઈડલાઇન્સમાં હોય છે. શું ત્યારે કોર્પોરેશન કોન્ટ્રાક્ટ જેને આપે છે ત્યારે એ લોકોને એ ખબર નથી હોતી કોન્ટ્રાક્ટ જેને આપે છે એની નીચે જે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે એ લોકોને આટલી જવાબદારી હોવી જોઈએ. આ તો ઠીક છે, આ લોકો જે છે ડૂબી ગયા, એ લોકોને જો આ લોકોને સ્વિમિંગ આવડતો તે લોકો બચાવી શક્યા હોત. પણ જ્યારે આ લોકોને સ્વિમિંગ જ નથી આવડતું, બોટ ચલાવવાની ટ્રેનિંગ જ નથી, એવા લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તો આમાં જે છે તંત્ર બી જવાબદાર, એટલું જવાબદાર કરતા જે છે કોર્પોરેશન જવાબદાર વધારે. એટલે સૌથી પહેલા જો આરોપીઓમાં નામ હોય તો વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનું હોવું જોઈએ પહેલા નંબરે, કારણ કે તેમણે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે અને તેમના અંડરમાં વિભાગ આવે છે. જ્યોતિબેન જી મને પૂછો છો? જી હા, એટલે આમાં એવું છે મનોજભાઈ કે આપણે ત્યાં જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ને ત્યારે પેલી દલા તરવાડીની વાણી જેવું હોય છે કે ભાઈ આપણે એના માટે કોઈ નોર્મ્સ કે નિયમ નથી જોવાતા. આજે ડિસ્ક્વોલિફાઈ થઈ હતી
એટલે પછી એ લોકોએ અંદર સેટિંગ કર્યું, કોઈ બીજી એન્ટરટેનમેન્ટ. હવે તમે વિચારો, આ નાસ્તા બનાવતી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો, મોરબીમાં ઘડિયાળ બનાવતી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તો પુલનો. એટલે ટૂંકમાં કેવું થયું કે આમાં જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે તો ખાલી ફક્ત મિલીભગત વાળાને મળે, એના પછી પેટા કોન્ટ્રાક્ટની સિસ્ટમ હોય, એટલે જે લોકો પછી એમના બીજા મળતિયાને નીચે આપી દે, એનાથી બી નીચે. એના બે ગેરફાયદા થાય. એક હોય કે કોઈ પણ વસ્તુની કોસ્ટિંગ વધી જાય, કારણ કે જ્યારે 2 થી 3 લેયર આવતી હોય એટલે એમાં પેલા કે કરોડોના પછી ભ્રષ્ટાચાર થાય. અને જે હું સૌથી વધારે જવાબદાર ગણું છું, જો આના મૂળમાં જઈએ તો એ છે જે આપણે ત્યાં હપ્તાની સિસ્ટમ બંધાઈ ગઈ છે ને, એ વસ્તુ. હું બિલકુલ નથી માનતી કે ભાવ ઓછા કરવા માટે ભીડ ભરવામાં આવે છે, પણ ખરેખર તો એ લોકોને હપ્તાના પૈસા કાઢવા પડે છે, કારણ કે સ્થાનિક પોલીસને પહોંચાડવાના હોય, ત્યાંના જે સાંસદ કે MLA બધા હોય છે એ લોકોને પહોંચાડવાના હોય છે. તો પછી એ માણસ કરે શું? એટલે એ શું કરશે પછી કે વધારે આપણે એની અંદર હવે જુઓ છકડા ચાલે છે આપણે ત્યાં, એ લોકોને બી ટ્રાફિક પોલીસને હપ્તા આપવાના હોય છે, એટલે એ લોકો ધારી સંખ્યા કરતા વધારે બેસાડે છે. એવી રીતે સ્કૂલ વાનમાં બાળકોની સાથે પણ એ જ થતું હોય છે, કારણ કે આ જે હપ્તાની સિસ્ટમ છે ને એને લીધે પછી આ બધું જોખમમાં મૂકવામાં આવે છે. કેમ? કારણ કે જો અત્યારે એ લોકો પૂરતી સેફટીના સાધનો વસાવે તો એમને પૈસા ખર્ચાય, એ પૈસા એમને ક્યાંથી કાઢવાના? કારણ કે કોઈ પણ ધંધો છેવટે તો પ્રોફિટ મેકિંગ માટે કરવામાં આવે. હવે એમને પ્રોફિટ મેકિંગ કરવાનું હોય, સાથે હપ્તાના પૈસા કાઢવાના હોય, એટલે આમાં સર્વિસની ક્વોલિટી લો થઈ જાય, સીધી વસ્તુ થાય. એટલે આપણે ત્યાં જ્યાં સુધી આ હપ્તાની સિસ્ટમ બંધ નહીં થાય, અને હદ એ છે કે ચાલો મોટા મોટા કોન્ટ્રાક્ટ તો ઠીક છે, બહુ ઉપલા લેવલે, જેવી રીતે અમેરિકામાં હોય છે કે બહુ ઉપલા લેવલે લેતી દેતી થતી હોય, પણ કમસે કમ જ્યાં સામાન્ય માણસનું જીવન હોય ત્યાં તો કમસે કમ ભ્રષ્ટાચાર નથી હોતો. પણ આપણે ત્યાં તો હવે પેલો જો નવો છકડો લે તો એને ધંધો કરવા પૈસા આપવા પડે, કોઈ પેલો લારી વાળો ઉભો રહે. ટૂંકમાં એક સિસ્ટમ એવી અપડેટ થઈ ગઈ છે ને રૂટીનમાં આવી ગઈ છે કે જે ભ્રષ્ટાચારની સિસ્ટમ છે. જી, એટલે સરકારને પણ ખબર છે, હપ્તા બંધ કરવાની જરૂર છે. જી, લોકોને પણ ખબર છે, સરકારને પણ ખબર છે કે આ બધું ચાલતું. સરકાર સંવેદનશીલ હોય ને તો એટલીસ્ટ નાના લોકો સુધી હવે હપ્તા લેવાનું બંધ કરવું જોઈએ. જી, એટલે માત્ર આ બધી મોટી મોટી વાતો જ છે જે આપણે જાહેર સમારોહમાં સ્ટેજ ઉપરથી આપણે સાંભળી રહ્યા છે. મુકેશભાઈ, વાત એ જ કરીએ, હમણાં જ્યોતિબેને એ જ કીધું કે રમકડા બનાવતી કંપની હોય અને ઘડિયાળ બનાવતી કંપનીને મોરબીનો બ્રિજનો કોન્ટ્રાક્ટ હતો. આ જે સૂકો ભેળ નાસ્તાવાળાના બોટિંગનો કોન્ટ્રાક્ટ, ભૂતકાળમાં આપણે એક ખાનગી કંપની હતી અને વિમાન બનાવવાનો પણ કોન્ટ્રાક્ટ આપવાનો મોટો વિરોધ થયો હતો દેશમાં, કે જેણે એક રમકડું પણ નહોતું બનાવ્યું. ભાઈ, જે નેતા 2-5 કરોડ ખર્ચીને MP MLA બનતા હોય અને જો પણ એમને 5 વર્ષની અંદર પાછી એમની રકમ 3 ગણી 4 ગણી ન થાય તો MP MLA બને ખરા? હવે 2-5 કરોડ ખર્ચ્યા હશે તો એ પૈસા કાઢશે ક્યાંથી? એટલે આ સરકારની SOP છે, SOP. આ જે દુર્ઘટના થઈ છે ને એ માનવ સર્જિત છે. મારે રુચિકાબેનને પૂછવું છે કે માનવ સર્જિત દુર્ઘટનામાં એક્ટ ઓફ મર્ડર ન લાગે? આ તમે બધી કલમો ગણાય, એમાં 302 ફાંસીની સજા કેમ ન ગણાય? એને કોને લાગવી જોઈએ? હું તો કહું છું, બે ગઈકાલે પણ મુકેશભાઈ 304 કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર જ છે. એ લોકો ઇન્ટેન્શનલી ના કર્યું હોય, કેમ કે આમાં જે છે કોર્પોરેશન જવાબદાર, એ લોકો ઇન્ટેન્શનલી કોઈ નિર્દોષ બાળકનો જીવ ના લેવા માંગતા હોય. આમાં ઇન્ટેન્શન જે છે એ મેન્સરિયા લાગે, ગિલ્ટી માઇન્ડ લાગે, બટ સાપરાધ મનુષ્યવધ આપણે જે વારંવાર શબ્દ વાપરીએ છીએ, સાપરાધ મનુષ્યવધ, જાણી જોઈને કોઈ કહેવાનો એ જ મતલબ છે કે આમાં ઇન્ટેન્શન બોટવાળાનો નથી, કોન્ટ્રાક્ટરનો નથી, નેતાઓનો છે, કમિશનરનો છે. એમની જવાબદેહી બને છે. હમણાં કમિશનર સાહેબે તો બધો પોપડા ખોલી નાખ્યા, તો શું કમિશનર સાહેબની એ જવાબદેહી નથી બનતી કે આ જે SOP ચાલે છે કે નથી ચાલતું, એના નિયમ પ્રમાણે બધું ચાલે છે કે નથી ચાલતું, જે કોન્ટ્રાક્ટ અપાયો છે નિયમ પ્રમાણે અપાયો છે કે નથી અપાયો, એ જોવાની જવાબદારી કોની? એ મ્યુનિસિપલ કોર્પોરેશનની, ચીફ ઓફિસરની, ચીફ એન્જિનિયરની, જે પણ ત્યાંનો MP MLA અને છેલ્લે ગૃહમંત્રી અને ગૃહમંત્રીથી ઉપર મુખ્યમંત્રીની. આ મુખ્યમંત્રીની જવાબદારી બને છે. મને એ નવાઈ લાગે છે, આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ રોજ નવા કાયદા સંસદમાં લાવે છે, મહિલાઓ માટે લાવે છે, સામાજિક સુરક્ષા માટે લાવે છે, પણ કોઈ એવા કાયદા લાવ્યા છે
કે જવાબદારી નેતા ઉપર આવવી જોઈએ અને નેતાને સજા થાય. માનવ સર્જિત દુર્ઘટનામાં નેતાને પણ ફાંસી થવી જોઈએ. કેમ એવા કાયદા નથી લાવતા? એટલે આ બધું જ જે આપણે જોઈ રહ્યા છે, આપણે સહન કરીએ. આપણે ભારતમાં રહીએ છીએ. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ્યારે એર ફ્લાઇટની અંદર આપણે બેઠા હોય તો એમાં 180 સીટ હોય તો એમાં 190 ભરે છે? નથી ભરતા. એમને ખબર છે કે આ તો ઉપર જવાની છે, જો સહેજ બી ડગમગ થશે તો બધા પડશે. પણ અહીંયા અમને ખબર છે કે ભાઈ આ ઠીક છે, આટલામાં ચાલે છે ને, 100 ભરીએ છે ને 300 સુધીમાં ચાલે છે ને, એટલે ચાલવા દો. એટલે આપણે અહીંયા તો બોટમાં એકચ્યુઅલી વિદેશની અંદર મેં કહ્યું હતું કે સીટ બેલ્ટ જેવું કામ હોય છે, ત્યાંથી હલવા પણ નથી થતું. જ્યારે બોટિંગ કરવાની હોય ને ત્યારે હલી પણ ન શકાય. તો અહીંયા તો બધા બોટની અંદર ભીડ ભરેલી છે. આપણે છકડાની અંદર જોઈએ છે, પંચમહાલ બાજુ તમે જાઓ, એક જીપ ને એક છકડાની અંદર 40 માણસો લબડીને જાય છે. અરે આપણે અહીંયા સેફટી નોર્મ્સ તો ક્યાંય કોઈ પડાતું નથી. ટ્રકો, ખુલ્લી ટ્રકો છે. વિદેશમાં તમને કોઈ ખુલ્લી ટ્રક જોવા ના મળે સાહેબ, બંધ બોડીની ટ્રક જોવા મળે. અહીંયા તો રેતીઓ ભરીને ડમ્પરિયાઓ ઉડતી હોય, આંખોની અંદર આવે, ત્યાં એક્સિડન્ટ થાય, બિચારો માણસ મરી જાય. અને બધું રૂટીન, મુકેશભાઈ, બધું રૂટીન થઈ રહ્યું છે ધીરે ધીરે, કે જાણે કે આ રોજબરોજની ઘટના હોય, રોજબરોજનો ઘટનાક્રમ રુઝાન ખંભાતા. પછી હજુ રુઝાનબેન વાત એ છે, તાજેતરમાં મોતિયાકાંડને તો આપણે રહી ગયો કે જે અંધાપા કાંડ વારંવાર થઈ ચૂક્યું. દર વર્ષે 2 વર્ષે એક આ પ્રકારનો મોતિયાકાંડ થાય છે. ખરેખર મોતિયો સરકારને આવ્યો છે, કારણ કે મોતિયાકાંડ થયા પછી સરકાર તપાસ કરવા દોડે છે કે આ સરકારી પ્રોટોકોલના નિયમો જળવાય છે કે નહોતા જળવા. એક ટીમ જે રચના કરીને ટીમ તપાસે કે બરાબર નિયમોનું પાલન થયું નહોતું, પૂરું આખો કેસ રફે દફે. સાહેબ, મોતિયો બી પરમેનન્ટ મોતિયો છે. મોતિયોના તો ઘણીવાર આપણે કાઢી બી શકીએ છીએ, અને પેલા જે હોય છે જેને નીકળે છે એને દેખાતું બી થઈ જાય છે કેટરેક્ટ રિમૂવ કર્યા પછી. પણ અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં અને હવે આપણા ગુજરાતમાં એ મોતિયો પરમેનન્ટ છે, નીકળતો જ નથી. પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે ચલતા હે હોતા હે. આપણા દેશમાં પહેલાથી જાનની કિંમત તો કોઈ થતી જ નહીં, કારણ કે આપણે કોઈક ચીજમાં નંબર 1 નહીં હોય, પણ વર્લ્ડમાં નંબર 1 છીએ ઇન પોપ્યુલેશન. ચાઇનાને બી આપણે પાછળ છોડી દીધું છે. આમ તો ઇકોનોમીમાં તો પછી ક્યારે થશે ત્યાંની વાત, પણ ચાઇનાને બી આપણે પાછળ છોડી પોપ્યુલેશન. એટલે આપણે એ વાતનો ગવન બી લઈએ છીએ, અને એટલે આપણા લોકોની કોઈ કિંમત નથી. મેં નાખું કોવિડ વખતે બી જે બિચારા મજૂરો ચાલતા હતા, કોઈ કિંમત નહોતી કે મરે તો મરે, જીવે તો જીવે, શું ફરક પડે છે, યુ નો ઓલ ધોઝ થિંગ્સ. એટલે આ આપણા દેશની સૌથી મોટી અનફોર્ચ્યુનેટ ચીજ છે. અને આપણે તમે ને મારા જેવા બૂમ પાડશે એટલે આપણને પાકિસ્તાન જવાની વાત થઈ જશે સીધી, યા પેલું શું કહેવાય, ધર્મને આપણે પેલું શું કર્યું હોય, આસ્થાને ઠોસ કરી, એવી વાત તો થઈ જશે. પણ અહીંયા લોકોનો જીવ ક્યાં છે? લોકોનો જીવ માટે કોઈ આપણને આસ્થા નથી, પ્રેમ નથી, પ્યાર નથી. આપણે એ પર આપણે ધ્યાન જ નથી રાખતા, કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે ભાઈ પૈસા. જે મેં તમને પહેલા કહ્યું કે ભાઈ અત્યારે આજે જે સેકન્ડ ટાઈમ કોટિયા પ્રોજેક્ટ્સને કેમ મળ્યો ઓર્ડર, કારણ કે એ લોકોએ જોઈન્ટ વેન્ચર કર્યો કોની સાથે? તો ભાઈ ગોપાલદાસ શાહ. અને એ ગોપાલદાસ શાહ કોણ છે? તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર છે. તમે સમજો શું સાંઠગાંઠ. આ 2016 ની વાત કરું છું. એટલે એ વખતે કોણ કમિશનર, શું, કારણ કે શું પેલા મેયર શ્રી ને કઈ પાર્ટી ચાલતી હોય એ તો મને ખ્યાલ નથી, પણ કહેવાનો હેતુ એ છે કે સાહેબ એ વખતે એ લોકો આ ડિસિઝન લીધું. અને આજે મેં ના કહું, મને તો સાહેબ હજી મગજ નથી ચાલતું કે તમે 17 કરોડની ચીજ એ લોકોને 1 રૂપિયામાં આપો. અને ખાલી ડેવલપમેન્ટ કોસ્ટ કહી દઉં, પેલો જે ડેવલપમેન્ટ, એટલે આપણી વીએમસી એટલી ગરીબ હતી કે જે વીએમસી નો ડેવલપમેન્ટ કોસ્ટ હતો, પેલું જે લેક ડેવલપમેન્ટ, એ ખાલી 5 કરોડ નો હતો. કઈ મોટો નહીં હતો, કઈ 500 કરોડનો કોસ્ટ નહીં હતો કે એ લોકો તમે 1 રૂપિયામાં 5-6-10 સ્ક્વેર મીટરની જગ્યા આપી દો. કહેવાનો હેતુ શું છે સાહેબ? કહેવાનો હેતુ એ છે કે આ જે મોતીઓ છે એ નીકળવા કાઢવા લોકો આપણી ગવર્મેન્ટ માંગતી નથી, કારણ કે હોતા હે ચલતા હે, સબ ચંગાસી ચલ રહા હે. દુઃખની વાત અત્યારે છે કે સાહેબ હું ને તમે બલાપા કરશું, બિચારા જે લોકોના પેરેન્ટ્સ બાળકો ગયા એ લોકોની હાલત જોજો તમે, પણ બાકી સબ ચંગાસી છે. એટલે આજની તારીખમાં સાહેબ જ્યાં સુધી લોકો જાગૃતિ છે, લોકો પોતાના હક નહીં માગશે. આપણા ડેમોક્રેસી આપણને કોઈક હકો આપ્યા છે ને બાય ડિફોલ્ટ જે બેઝિક્સ છે, કોઈ બી બેઝિક્સ, તમે જે અત્યારે વાત કરી કે જે બેઝિક લાઈફ, અત્યારે આપણા બેટ દ્વારકાની વાત કરી હતી. હવે પોઈન્ટ અત્યારે શું થયો છે કે લોકોને બીક કેટલા માટે નથી જે લોકો આ કરે છે, કારણ કે એ લોકોને ખબર છે અમે એ બી મેનેજ કરશું. See, there is a chain trail of corruption કે હવે અમે પોલીસ મેનેજ કરશું કરપ્શનમાં, અમે શું કહેવાય આપણે જે બી છે જે વિટનેસીસ છે કે જે છે એ મેનેજ કરશું. કારણ કે તમે અત્યારે મને 4 કેસ ગણાયા, તમે મને કહો કે છેલ્લો જે મેં કાલે જ કયા કેસની વાત કરી, હા આપણે અમદાવાદના કેસની વાત કરી હતી, તો સાહેબ સજા કોને થઈ?
ઉલટું જે આપણે કાંકરિયામાં થયું હતું એમાં તો હું ફરી રિપીટ કરું છું કે આટલું મોટું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચાય, એ લોકો ક્લોઝ લખવાનો જ ભૂલી ગયા હતા કે ભાઈ એક્સિડન્ટ થાય તો શું થાય, એટલે એ લોકો ટર્મિનેટ જ ના કરી શક્યા. હવે સમજો આવું એ જ છે આપણી મોટી કરુણતા છે. મુકેશભાઈ પંચાલ, મુકેશભાઈ વાત એ જ કરું છું. કદાચ મારા ખ્યાલથી એવું લાગે છે આ ડિબેટ ઉપરથી કે આ કોન્ટ્રાક્ટ જ્યારે સરકાર અને જે સામેની પાર્ટી કરતી હોય તો એમાં એક શરત જરૂરથી કદાચ અચૂક હશે કે આ તમામ જવાબદારી કોન્ટ્રાક્ટ લેનારની છે, આપનારની નહીં. તમને છે ને મેં એક ડિબેટમાં એવી વાત કરી છે કે એક મુદ્દો બહુ લોકોને પેચીદો જે જોઈએ આ થોડાક સમયમાં નહીં દાખલ કરવામાં આવે ને તો હું અમરણાં તપાસ ઉપર બેસવાનો છું. હવે આ એક બીજો બી એક આવો મુદ્દો આની જોડે આ લઈ લઈશું એની જોડે એક કે જે અમરણાં તપાસ ઉપર બેસવાનો એનો મુદ્દો હું 2011માં જંત્રી વખતે બેઠો હતો ને આ બીજી વાર મેં કરવાનો છું ગુજરાતમાં. આઈ એમ ફર્સ્ટ કે જે પોલીસ ખાતાની અંદર તમે ફરિયાદ કરવા જાઓ ને તો એમ કે પોલીસ બંદોબસ્તમાં છે, પછી એની અરજી 21 તારીખે કરી હોય ને તો આવતી 21 તારીખ સુધી તમારે ધક્કા ખાધા કરવા. એટલે મેં એવું નક્કી કર્યું કે હવે આપણે ગુજરાત સરકારને બે હાથ જોડીને વિનંતી કરીએ કે એક બંદોબસ્ત પોલીસ ફોર્સ બનાવે, નવી ભરતી કરે કે એ બંદોબસ્ત જ કરે વીઆઈપીના. એ કોઈ બી હોય વીઆઈપી, એમના બંદોબસ્ત માટે જે ફોર્સ હોવી જોઈએ જેમ એસઆરપી હોય છે એ રીતે, બરાબર. એટલા માટે કે ખરેખર પબ્લિક માટે મે હાઈ હેલ્પ યુ બોર્ડ લગાવનારી પોલીસ આપણને મદદ કરી શકે. કારણ કે એ લોકો કહે છે સાહેબ મારે અહીંયા બંદોબસ્તમાં જવાનું, મારે અહીંયા જવાનું, હું શું કરું, મારી 3 નોકરી છે. હવે એ શું કરે એ માણસ છે. એ રીતે જે હમણાં કમિશનર શ્રીની મેં આખી સાંભળી પેલી, તો કમિશનર શ્રી છે ને અત્યારે આ બનાવ બન્યા પછી પેલા ગૃહમંત્રી અદબવાળીને ઊભા હતા ને એના હિસાબે કમિશનર શ્રી આ બહુ સિરિયસ વાત કરે છે. પણ મારા કમિશનર સાહેબ, તમે જ્યારે આ કોન્ટ્રાક્ટ થયા, એ કોન્ટ્રાક્ટ થયા પછી એના શરતો અને એ કઈ રીતે પાલન કરે છે, એ જે ઓડિટ કરવાવાળા અધિકારી કોણ છે એને સાહેબ પહેલાં શોધી કાઢો કે ખરેખર કોણ છે. એમાં તમે આવતા હોય તો તમે બી આવી જાઓ, તમારે નીચે ના આવતા હોય તો એ પણ આવી જાય. કારણ કે કોઈક તો એવું છે જ કે જે આનું ઓડિટ કરશે. અને બેને કહ્યું એમ 1 રૂપિયો ને 3 લાખ ને 5 લાખ ને 5 કરોડની વસ્તુ. પણ બેન તમે એ તો જાણી લીધું બધું સાચું છે, પણ જે ઉપરના 2-5 કરોડ પેલા સંસદ સભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટરોને અપાઈ ગયા એ આપણને બેન ના ખબર હોય ને, એ અદ્રશ્ય વસ્તુ છે. એના કારણે આ જે બનાવો બને છે ને એ થાય છે. અને હજી તમે જુઓ કે આ જે દ્વારકાનું બતાવે છે, કાંકરિયાનો દાખલો કદાચ આજ બોટ મુકેશભાઈ આજે રખીને આપણે ન શબ્દ વાપર્યા ડૂબી ગઈ હોત, 300 લોકો ડૂબી ગયા હોત તો ફરીથી એક નવું તપાસ પણ 100% બસ એમાં અદબવાળી મંત્રીઓ જઈને ઉભો. હું એમ કહું છું કે આ વિભાગના બી એક ગુજરાત સરકારમાં મંત્રી છે. હમણાં બહુ મોસમ ચાલી હતી કે ફલાણા મંત્રી એમ કે શૌચાલયમાં ગયા અને ચોખ્ખાઈ જોઈ, આવું બી મેં જોયું હતું, એમાંય ડિબેટ થઈ હતી અમારે. તો મને એવું લાગે છે કે આ વિભાગના મંત્રી બોટમાં બેહવા જાય તો તરત ખબર પડી જાય કે ખરેખર દ્વારકામાં શું થાય છે. રિસ્ક સામે છે, બેસવાનું નથી ને, શૌચાલયમાં જોખમ નથી. હા, એક્ઝેક્ટલી ધેટ આઈ મીન ટુ સે કે જ્યાં જોખમ નથી અને જ્યાં એમ લાગે છે કે આપણી આજુબાજુ સિક્યોરિટી છે ત્યાં જઈને વિડીયોના ફોટા પડાવવા ને બધું કરવું યોગ્ય છે. પણ જ્યારે જનતાના માસૂમ જીવ જતા હોય એવી જગ્યાએ ચકડોળમાં બેસવા જાય તો ખબર પડે, બોટમાં બેસવા જાય તો ખબર પડે. અને કોઈ પણ એવી જગ્યા તમે જુઓ કે જ્યાં ગાડે આ જે અટલ બ્રિજ બન્યો એ વખતે જે કાચ તૂટ્યો, તમે સમજો હજી નવો બ્રિજ છે તોય પબ્લિક, તો હું તો કહું છું પબ્લિકે બી સમજવાની જરૂર છે. પર્યટક સ્થળો ઉપર તમે જાઓ, જેમ આ બેને બોટનો દ્વારકાનો વિડીયો ઉતારીને આપ્યો, તો બેસનારા બી થોડુંક તો સંભાળવું જ જોઈએ કે તમે આટલા બધા બેસો છો. ના પાડી દેવાની ભાઈ અમારે બેસવું જ નથી. કઈ આપણે આ જય શ્રી રામ કહીએ છીએ, રામલલ્લાનું પ્રતિષ્ઠા છે, તો શું રામ ભગવાન એવું ઈચ્છે છે કે ભલે અહીંયા જે મરતા હોય મરી જાય, બોટમાં જેટલા મરતા હોય મરી જાય, પણ અમારી પ્રતિષ્ઠા ત્યાં થવી જોઈએ? ભગવાન ક્યારેય આવું કહેતા જ નથી, કોઈ ભગવાન નથી કહેતા. માટે પોતે બી હવે પબ્લિકે સમજે. કારણ કે જો નેતા, સરકાર, અધિકારી આ કોઈ સમજવાની વાત મને નથી લાગતી કે આ જન્મારામાં થાય. કારણ એવું છે કે 30 વર્ષથી તમે એકના એક માણસોને તમે મત આપ્યા કરો તો એ સમજે છે કે આ લોકોનો છૂટકો નથી. હું માનું છું બે આ કાન પકડીને કે ક્યાંક એમાં વિરોધ પક્ષને કોંગ્રેસની મિસ્ટેક છે, હું કાન પકડીને કબૂલ કરું. પણ સાથે સાથે પબ્લિકની પણ મિસ્ટેક ગણું છું. એટલા માટે
કે તમે રાજસ્થાન જેવા રાજ્યો 5-5 વર્ષે સરકાર બદલી નાખે છે. શેના માટે ગુજરાતમાં વારંવાર સરકાર એના માટે જ આ બનાવો છે. જો આગળની હું એમ કહું છું કે કાલે ને કાલે કંઈ સરકાર બદલાઈ નથી જવાની, હજી 4 વર્ષ બાકી છે, પણ આપણે ક્યાં સુધી સહન કરવાનું? હું એમ કહું છું કે આજે વિરોધ પક્ષ કંઈક અપવાસ ઉપર બેસે, આંદોલન કરે, કંઈ કરે, કાં તો નવરા છે કે એમને તો 16 સીટો છે, 16 સીટવાળા બીજું કરે શું? અરે પણ ભાઈ તમારે 156 છે ને 160 થાય, હજી તોડીને તમે તારે 182 કરી નાખો. પણ કહેવાનો મતલબ છે 182 કર્યા પછી શું? વહીવટ જે કરવાનો છે એ વહીવટ પ્રજાના પૈસે કરવાનો છે, પ્રજાના કામ માટે કરવાનો છે, પ્રજાની સુખાકારી માટે કરવાનો. ખાલી જય શ્રી રામ બોલવા માટે વહીવટ નથી કરવાનો. એવા કોઈ ગ્રંથમાં, ધર્મમાં, ધ્યાનમાં ભગવાને કહ્યું નથી કે મારું નામ ખાલી લીધા કરો અને મત લીધા કરો, કામ કરવાનું નેવે મૂકી દો. આવું કોઈ ભગવાને કીધું નથી અને આવી કોઈ ધાર્મિક આસ્થા પણ નથી. એટલે આ જે છે ને અત્યારે સરકાર ચાલી રહી, તમે અત્યારે જુઓ દરેક જગ્યાએ મને એમ થાય છે કે આ વડોદરામાં જે 16 કે 17 છોકરાઓ ગુજરી ગયા, મને એમ લાગે છે કે આ તો ઠીક છે, આપણે આજે મીડિયામાં ડિબેટ કરીએ છીએ, કેટલીક જગ્યાએ થઈ પણ હશે, પણ આ વસ્તુ એટલી નિંદનીય છે કે મુખ્યમંત્રીએ કે ગૃહમંત્રીએ કે એના જે તે ખાતા હોય કોઈ એવો નિર્ણય લેવો જોઈએ કે જેનાથી ખબર પડે કે ખરેખર આ માતમ છે. જો કે હું તો એવું માનું છું કે આ એ જ ગુજરાત સરકાર છે. 135 જણના જીવ ગયા હતા મોરબીમાં, અને તમે કહું ત્યાંની લોકલ પબ્લિકે કહ્યું છે, મારી પાસે તો કોઈ સાબિતી છે નહીં. અમે તો જ્યારે ગયા ને ત્યારે કે સાહેબ આ 135 નથી, આંકડો વધે એવો હતો. પણ હવે એના ઉપર તો આપણે એટલા ના જવાય કે આપણી પાસે કોઈ ઓફિશિયલ રેકોર્ડ છે નહીં, પણ ત્યાંના લોકો એવું કહે છે. તો પછી આ જે આંકડો છે ને ગઈકાલે 10, 12 ને, અને તમે વિચારો તો ખરા, તમે હમણાં કમિશનર સાહેબ જે પેલી વાત કોન્ફરન્સ કરતા હતા, સાહેબ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મૃતક માણસનું નામ પણ ફરિયાદમાં આવી જાય, એના ઉપર ગુનો દાખલ થઈ જાય, આનાથી મોટી કરુણાંતિકા કઈ હોઈ શકે? આ ગુજરાત પોલીસની હું સલામ કરું છું. ગુજરાત પોલીસને હું એવું કહું છું કે ગુજરાત પોલીસને જો છૂટો દોર આપવામાં આવે ને તો ચોરી, ચકારી, દારૂ બારૂ બધું બંધ થઈ જાય. પણ આ પોલિટિકલ લોકોના હાથા બનેલી ગુજરાતની પાંગળી પોલીસ કશું કરી શકતી નથી. પણ જ્યારે આ દોર બીજાના, પણ કમિશનર શ્રી જ્યારે આ વાત કબૂલ કરે છે ને કે મૃતકનો દાખલ થઈ ગઈ ફરિયાદ, ત્યારે કમિશનર સાહેબ તમારે પણ વિચારવું જોઈએ ક્યાંક તમારી પણ ચૂક છે. જી, આપણી સાથે રુચિકાબેન છે, આપણે ડિબેટના સમાપન સમજે. રુચિકાબેન, વાત એ જ છે કે ખરેખર નૈતિકતા એક સૌથી મોટો પ્રશ્ન આવે છે. ચાહે મ્યુનિસિપલ કમિશનર હોય, કલેક્ટર હોય, મંત્રી હોય, ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, તમામ લોકોને એક નૈતિકતા છે કે આ પ્રકારની અમારાથી ચૂક થઈ છે તો રાજીનામું આપી દેવું જોઈએ. પહેલાં રાજીનામા આ પ્રકારની ફેશન નહીં, પણ પહેલાં એક પ્રકારની પ્રથા બની હતી કે જો તમે તમારી જવાબદારી નિભાવી નથી શકતા તો તમે રાજીનામું આપી દો. જી, હવે નૈતિકતા અને સિદ્ધાંતવાદી તો આજના જમાનામાં આપણે કદાચ એક્સપેક્ટ બી ના કરી શકીએ, પણ જો એક માનવતા તરીકે જો એ પોતાના બાળક, પોતાનું ખુદનું બાળક સમજી અને એવું વિચારશે ને કે અમારું ખુદનું બાળક આ જગ્યાએ હોત તો અમે શું વિચારે, જો આ વસ્તુ લઈને એ લોકો પેલું કરશે ને તો નીતિ, પોતાના સિદ્ધાંત એ ફોલો કરશે. કેમ કે જ્યારે આટલું બધું કહેવાથી જ્યારે પરેશભાઈ શાહનું ને એ બધાનું નામ ઇન્ક્લુડ થાય છે, પહેલા ઇન્ક્લુડ કરવામાં નહોતું આવ્યું, તો ત્યાં જ જે છે નીતિ દેખાઈ જાય છે. પછી જે છે હર્ષભાઈ સંઘવીનો ડરથી તમે લોકો પછી એનું નામ ઇન્ક્લુડ કરો છો, તો આમાં ક્યાં નીતિ આવી? જો નીતિ હોય ને પોતે જ પોતાની જાતે રાજીનામું આપી દે અને આપણા જે હર્ષ સંઘવી સાહેબે એ લોકોને સસ્પેન્ડ કરે અને પછી એ લોકોને જે છે ટેન્ડર આપેલું હોય એ બધું જે છે ટેન્ડર કેન્સલ કરે, એ જગ્યાએ તમે પોતાની જ નીતિ જોઈને કામ કરતા હોય તો એ વધુ સારું રહે. એ છે જ્યોતિબેન, વાત એ છે કે જ્યારે પોતાના જાય ત્યારે ખબર પડે. આપણે સૌથી મોટી વાત સંવેદનશીલ એ છે કે જ્યારે અધિકારીઓ કે આ સંત્રી મંત્રી કોઈ પોતાનો પુત્ર આ બોટમાં ગુમાવશે ત્યારે તેમને ખબર પડશે ખરેખર મા બાપની પીડા શું હોય છે એક બાળક ગુમાવવાની. ખરેખર તો જ્યારે સંવેદનશીલતા હોય ને મનોજભાઈ, તો જ આ રીતના કંઈક વિચાર આવે. આપણને ખબર છે કે એ બધા એટલા સેફ જગ્યાએ ટ્રાવેલ કરતા હોય છે કે એમને તો આવી બધી દુર્ઘટનાઓનો ભોગ બનવાનો વારો આવતો જ નથી. પણ મૂળ વસ્તુ એ જ છે
કે હવે જનતાએ જાગૃત થવું પડે, કારણ કે આ જે આના મૂળમાં જે હપ્તાખોરી છે, એટલે નાના વેપારીઓથી લઈને જે પોલીસ તંત્ર ને ત્યાંથી નેતાઓ સુધી જે ફંડ પહોંચે છે, હવે એની સામે વિરોધ કરવાનો સમય આવી ગયો છે. એ વગર આ કશું 20 ચક્ર રોકાવાનું નથી. આપણે ડિબેટો કર્યા કરીશું, પણ આ દુર્ઘટનાઓની વણઝાર ચાલુ ને ચાલુ જ રહેશે. જી સાચી વાત. મુકેશભાઈ 30 સેકન્ડનો આપણી પાસે સમય છે. વાત એ છે કે આપણે અંદરના માણસને જગાડવાનું. સાહેબ, આ દુર્ઘટના પછી હજારો પ્રવાસો સ્કૂલોએ કેન્સલ કર્યા છે. મેં અખબારમાં પણ વાંચ્યું છે. શિક્ષકો પણ ચિંતિત બન્યા છે. સરકાર ચિંતિત બની નથી. કોંગ્રેસના પ્રવક્તા મુકેશભાઈ સાહેબને મારે કહેવું છે કે અત્યાર સુધી કેટલી એસઆઈટી રચાઈ, અત્યાર સુધી કેટલી મેજિસ્ટ્રેટ તપાસ રચાઈ, એની કદાચ આરટીઆઈ કરીને ડિટેલ કાઢીને એના ઉપર અવલોકન કરીને જો કોંગ્રેસ પણ સરકારની સામે વિરોધ નોંધાવે તો એ એમની કામગીરી પ્રશંસનીય રહેશે. પ્રજા પણ જાણશે કે આના ઉપર કાર્ય થઈ રહ્યું છે. પ્રજા પાસે સમય નથી, એ બધા જાણી રહ્યા છે, પરંતુ જ્યારે વિપક્ષ હોય તો વિપક્ષની ભૂમિકા વધુ વધી જતી હોય છે. તો આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ન થાય એના માટેના પણ સજેશન, આયોજન, પ્રયોજન સરકારને બતાવવા જોઈએ ને સ્પષ્ટ વિરોધ બતાવવો જોઈએ. જી રુઝાનબેન. જે મુકેશભાઈ ઓઝાએ કહ્યું બિલકુલ સાચી વાત છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણે જે કોંગ્રેસ છે એ લોકો પોતે જ ભાઈ કરશે, અહીંથી ત્યાં કુદમકાદી કરશે. એટલે અહીંયા ભલે સાહેબ મુકેશભાઈ સરસ વાલી વાતો કરે છે, પણ સત્ય પાછળથી શું છે તમને ને મને ખબર છે ને, એટલે તમે સાહેબ નથી આવી રહ્યા. બિચારા લોકોનો વાંક નથી. લોકો કહે છે કે આ ભાઈ ને પેલો ભાઈ, તે લોકોને મોટો ભાઈ ગમે છે, તમે નથી ગમતા, એટલે તમારે સુધરવું પડશે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે સાહેબ સૌથી આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ગવર્મેન્ટ અલ્ટિમેટલી આજની તારીખમાં આપણે શું બધું આગ લાગે છે એનો કૂવો ખોદીએ છીએ, અને એ તમે ફિલોસોફી છોડી દો, કારણ કે આપણે આટલી મોટું તંત્ર છે, હ્યુજ મશીનરી છે, એવરીબડી હેઝ ટુ બી અકાઉન્ટેબલ એન્ડ રિસ્પોન્સિબલ. મુકેશભાઈએ કહ્યું કે અમિતભાઈએ આખા નવા લોસ કર્યા, તો તમને સાહેબ કહી દઉં કે જ્યારે નવા લોસ થયા ત્યારે એવું સ્ટ્રોંગ રેકમેન્ડેશન હતું કે ભાઈ તમે 2 વિંગ બનાવો, એક ઇન્વેસ્ટિગેટિવ વિંગ બનાવો ને એક આ પોલીસિંગ વાળી વિંગ બનાવો. પણ અનફોર્ચ્યુનેટલી એમ મનાયું નહીં, અને એટલા માટે આજે બધું આખું મિક્સચર છે ને ઇન્વેસ્ટિગેશનના આપણે ચિત્રા ઉડતી જાય છે ને એનો ફાયદો લોયર, આ તો લકીલી છે વડોદરાના લોયરોને ફરી થેન્ક યુ કેવું છે કે ભાઈ તમે બધું કેસ ફ્રી લડવા બી તૈયાર છો ને, જે આ ગુનેગારો છે એ લોકોનો કેસ નથી લડવાના, એટલે થેન્ક યુ. એટલીસ્ટ મારે મીડિયાને થેન્ક યુ કે હવે એટલીસ્ટ લોયરોમાં નૈતિકતા આવી છે જે પહેલા નહોતી, એટલે એ તો હું પોઝિટિવલી લઈ રહ્યો છું. પણ હવે ગવર્મેન્ટે જાગવું પડશે, અને કદાચ લોકોએ જ હવે ગવર્મેન્ટને જગાવવું પડશે. જી એટલે ખૂબ જ મહત્વનું કે જવાબ લોકોએ હવે માંગવો પડશે, કારણ કે તમે વોટ આપ્યા છે. એ પણ ખોબલે દરેક ઘટના આ પ્રકારની બને, ખરેખર આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેની સરકાર પાસે ગેરંટી માંગવી હવે જરૂર છે. જો ગેરંટી આપશે તો તમે મત આપો, કારણ કે વારંવાર સરકારને કોઈ ગંભીરતા નથી, અને અનેક આ પ્રકારના માસૂમોના જીવ જઈ રહ્યા છે, એ પણ દરેક નવી દુર્ઘટનામાં. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.